જો તમારે પણ ખરેખર કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે ને તો આ 3 ટિપ્સને અપનાવો. 1 મહિનામાં 100% ગેરંટી કે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ટીપ નંબર 1, અંગ્રેજી ભાષાનું બેસિક નોલેજ લઈ લો. એમિઝાર, વોઝ વર, હેવ હેઝ હેડ, કેન કુડ શુડ, આ બધા શબ્દોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. ટીપ નંબર 2, જે વસ્તુ તમને આસપાસ દેખાય છે ને એને ડાયરેક્ટ તમે ઇંગ્લિશમાં જ વિચારો. જેમ કે હેન્ડ, જેમ કે વોચ, જેમ કે ફિંગર, ચેર, એટમોસ્ફિયર, કર્ટન, આવી રીતના જે કંઈ દેખાય છે ને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ. ટીપ નંબર 3, સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સ બોલો છો તો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા વગર ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ બોલો. જેમ કે ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ માય ક્લાસ, આઈ એમ ઇન ધ ક્લાસ, આઈ વોઝ ઇન લંડન. તો આ જ રીતે જ્યારે પણ તમારે બોલવાનું થયું, તમને કોઈ પૂછે કે ભાઈ રાજ વિશે 5 વાક્ય કહો, તો હી ઇઝ રાજ, હી હેઝ 2 cars, હી ઇઝ ઇન 12th સ્ટાન્ડર્ડ, હી ઇઝ અ ક્લેવર બોય. તો એનું મેં ગુજરાતી કરીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ નથી કરી. તો આ જ 3 ટિપ્સને તમે ફોલો કરતા રહેશો ને એટલે 100%ની ગેરંટી કે 1 મહિનામાં તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થઈ જશે. અને જો તમારે આવી જ રીતે અંગ્રેજી શીખવું છે તો વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં અત્યારે એક ફ્રી લાઈવ સિરીઝ ચાલુ છે, ત્યાંથી પણ તમે અંગ્રેજી આ જ પદ્ધતિથી શીખી શકો છો. હજારો લોકો શીખી રહ્યા છે. આ વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અથવા તો ફોલોનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો.